નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી ખાનગી શાળા સામે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી ખાનગી શાળા સામે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે દ્વારા આ શાળાને 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। નિયમોના ઉલ્લંઘન બદલ આ કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ આપી હતી। ઈરા ઇન્ટરનેશનલ સામે બાળકોની અનિયમિતતા બાબતે ફરિયાદ આવેલી હતી। ફરિયાદ બાબતે ડીઓ કચેરીની ટીમ ત્યાં ગયેલ હતી, જે અંતર્ગત સ્કૂલને વિવિધ બાબતો પાછળ પેનલ્ટી કરવામાં આવી છે। બાળકને શારીરિક અને માનસિક ત્રાસ આપવા બાબત કલમ નંબર 17, સરકારશ્રી તરફથી અપાયેલ સૂચનાઓનું પાલન ન કરવા બદલ કલમ નંબર 19 અને લાયકાત શિક્ષકો દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવે કલમ નંબર 23 ઉપરોક્ત ત્રણોની જોગવાઈ ધ્યાનમાં રાખીને શાળાને 30,000ની પેનલ્ટી ફટકારવામાં આવેલ છે। સ્કૂલ સંદર્ભે એક દીકરીને માનસિક ત્રાસનો ગુડ ટચ બેડ ટચનો વિષય હતો, જે અંતર્ગત આ પગલું લેવાયેલ છે। ડીઓ ઓફિસ અને ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ સ્પષ્ટ મેસેજ આપવા માંગે છે, કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે કોઈ પણ પ્રકારનું સેજ પણ લાલિયાવાડી કોઈ પણ સ્કૂલની ચલાવી લેવામાં નહીં આવે। કોઈ પણ સ્કૂલ જો આ પ્રકારનું સરકારી કાયદાનું અને નિયમોનું ઉલ્લંઘન કરશે તો 100% તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। થેન્ક યુ। જય હિન્દ।